વડે દિનેશ સાધનભાઈ છે. નમસ્તે, મારું નામ કેશવાલા રામ વિરમભાઈ છે. અમે પીએમસી શાળા પ્રાથમિક શાળામાં અભ્યાસ કરીએ છીએ. ગણિત વિજ્ઞાન પ્રદર્શન વર્ષ 2025-26માં અમારો વિભાગ છે 2 કચરાનું વ્યવસ્થાપન. અમારી કૃતિનું નામ છે ક્લીન વોટર સેવ મરીન લાઈફ. પાણી આપણા જીવન માટે અતિ મહત્વપૂર્ણ છે, પણ પાણીમાં પડતા ઘન કચરા જેવા પ્લાસ્ટિક, પાન, કેમિકલ વગેરે પર્યાવરણને નુકસાન પહોંચાડે છે. આથી પાણી પ્રદૂષિત થાય છે અને બળતણ પાણીની અસર થાય છે. અને સ્વાસ્થ્ય ઉપર મોટો જોખમ ઊભો થાય છે. આ સમસ્યા દૂર કરવા માટે અમે પાણીમાંથી કચરો કાઢવાનું મશીન બનાવ્યું છે, જે ઝાડ જેવી વ્યવસ્થાથી પાણીમાં તરતા ઘન કચરાને એકત્ર કરે છે અને તેને અલગ કરવામાં મદદ કરે છે. આથી પાણી વધુ સ્વચ્છ અને સુરક્ષિત બને છે. આ જે મશીન કચરો લઈએ તેને આપણે ડબ્બામાં નાખી અને તેમાં થોડી રેતી મિક્સ કરી લેવાની, એટલે આવો એક પદાર્થ બની તૈયાર થઈ જાય છે. અને આ પદાર્થનો ઉપયોગ આપણે રોડ રસ્તામાં, મકાનની છતમાં તેવામાં કરી શકીએ છીએ. તેનો ધુવાળો નીકળે તે પણ આ એક ફેન લગાવેલ છે. આ ફેન તેનો ધુવાળો અંદર લઈ લઈએ અને આ જાળીમાં કાર્બન ડાયોક્સાઇડ, કાર્બન મોનોક્સાઇડ, સલ્ફર તેવા વાયુ હોય તે આ જાળીમાં શુદ્ધ થઈ અને શુદ્ધ હવા બારોબાર નીકળે. બરાબર. આ કૃતિથી શું ફાયદો થશે આપણે? આ કૃતિથી આપણે માણસને તાવ, શરદી, ઉધરસ તેવા રોગો નહીં થાય, ધુવાડાના લગતા અને શ્વાસને લગતા રોગો ન થાય. ને આ કૃતિ મૂકવાનો તમારો ઉદ્દેશ્ય શું છે? આ કૃતિ આપણે કઈ રીતે શુદ્ધિકરણ કરશે, કચરાનો નિકાલ કઈ રીતે કરશે આ કૃતિમાં? સૌપ્રથમ પહેલાં નદી દરિયાને સાફ કરશે અને પછી તેમાંથી જે કચરો નીકળે તેને ફેક્ટરીમાં આ મૂકશે. ઝાડ જેવી વ્યવસ્થાથી કચરો બરાબર, સરસ. આ ઝાડ જેવી વ્યવસ્થા છે એમાંથી કચરો બધો ઉપાડશે અને પછી શું થશે એનો કચરાનો? પછી તે કચરાનો પછી એને આપણે શું? ફેક્ટરીમાં મોકલી અને હા. તેનું રિસાયકલિંગ પ્લાન કરવાનું, એટલે તેમાં નાખી અને સગડી વડે ગરમ કરી લેવાનું, રેતી મિક્સ કરી. બરાબર. એટલે આવો એક પદાર્થ બનીને તૈયાર થઈ જાય છે. બરાબર. તેનો ઉપયોગ આપણે મકાનમાં, રોડ રસ્તામાં, ડામરમાં, નિશાળમાં તેવાઓમાં કરી શકીએ છીએ. તો બહુ સારો બધો ઉપયોગ થશે ને. પ્લાસ્ટિકમાંથી આપણે નકામું પ્લાસ્ટિક છે એમાંથી શું બનશે? રોડ રસ્તા બનાવી રોડ શકશું રસ્તા, અને મકાનની જે ગરમ છત, કરશું એમાંથી પ્લાસ્ટિકનું રિસાયકલ કરશું આપણે. ધુવાળો નીકળે તે પણ આ અંદર ફેન અંદર લઈ લે અને આ ફેન અંદર લઈ લે આ જાળીમાં, તેમાં કાર્બન ડાયોક્સાઇડ ને કાર્બન મોનોક્સાઇડ ને સલ્ફર ને તેવો વાયુ હોય તે શુદ્ધ થઈ અને શુદ્ધ હવા બારોબાર નીકળે, એટલે માણસને કોઈ રોગ ન થાય.